તો રામ રામ શરમદાભાઈને સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. બધા મજામાં છો? તો ભાઈ જો મારો ભાઈબંધ જાય છે વેકેશનમાં, જાય છે ઘરે. જો કે આપણો ઇન્ડિયાનો જ છે, વેકેશન જાય છે ઘરે. ઘરે જવાની ખુશી તો ભાઈ કંઈક અલગ જ હોય. જો હજી 2 દિવસ બાકી છે ઘરે જવાના. ભાઈના ઠેલા અત્યારથી પેક થઈ ગયા છે. અને આ અમારો હોલ છે. મેં 2 સોફા રાખેલા છે, અમને હોલ આપેલો છે, એટલે કે 3 રૂમ છે એ બાજુ, અને આ એક હોલ છે. અહીંયા ટીવી પણ મૂકેલું છે, ટીવીનું એસી પણ છે, બધું બરાબર છે. પણ ટીવી અહીં એલઈડી છે ને એને એના રૂમમાં મૂકી દીધું છે, કારણ કે મારે લેપટોપ મારી પાસે છે, એટલે હું મૂવી લેપટોપમાં જોઉં, એ લોકો ટીવીમાં જોઉં. કારણ કે વાઈફાઈ તો ફ્રી છે ભાઈ, અનલિમિટેડ. એટલે એ લોકો છે ને ડાયરેક્ટ વાઈફાઈ ટીવીમાં એક્સેસ કરીને નેટફ્લિક્સ જોયા રાખે. એવડે એને મૂવીને બધું જોવું ગમે, આપણને બધું જોવું ગમે નહીં, એટલે બરાબર. તો જો અહીંયા આવ્યો, અહીંયા મારે બધાને હારે ડાઇનિંગ ખાવાનું હોય કે અમારે અહીં બનાવવાનું હોય. રસોડું તમને જોયું છે, જો અહીં રસોડું છે અમારું. જો અત્યારે લાઇટ બાઇટ બધું બંધ છે. આ રસોડું છે અહીં મારું, મસ્ત બધું આપેલું છે ને. જો આ એક્ઝોસ્ટ છે, ગરમ પાણી કરવાનું છે, અને એવું બધું આપેલું છે. જો અને બહારનો નજારો ખબર નહીં કેવો દેખાતો હોય. ઓહો, આવું દેખાય છે બહાર. આ બધી છોકરીના રૂમ છે. તો જો હવે ખાવાનું બનાવવાનું છે. બનાવવાનું તો નથી, પણ ખાલી ગરમ જ કરવાનું છે. કાલે હવે છે ને આ બધું ક્લિનિંગ કરવું છે. બહુ બધું આમ કે ને કચરા પટ્ટી જેવું થઈ ગયું. અહીંયા જો બધું એમનામ પડ્યું છે. આવો ક્યાં આમ એટલું ગંદુ કરી મૂક્યું છે ને. કાલે મારે બધું ક્લીન કરવું છે. મારે 4 દિવસની રજા છે કાલથી, એટલે બધું ક્લિનિંગ બધું મસ્ત કરી નાખવું છે. 2 hours later. તો ભાઈ આજના ખાવામાં છે ચોળી અને બટેટાનું શાક બનાવ્યું છે, અને જો અહીંયા પરાઠા, બે પરાઠા. આ પરાઠા ફ્રોઝન આવે, એને બસ ખાલી ગરમ કરવાના હોય. તો ભાઈ અહીંયા છે આવી રીતનું અમારે ખાવાનું. 5 મિનિટમાં ખાવાનું તૈયાર હોય એવું. શાક તો મેં કાલે બનાવ્યું હતું, એના મસ્ત આજે ગરમ કરીને પાછું એનું ખાવાનું થાય. હવે ચાલુ કરી દઈએ આપણું લેપટોપ. ચાલો હવે અમે ખાઈ લઈએ, પછી જવાનું છે હોટલે જઈને આજે 2-3 ભાઈઓને લઈને પાછા એક હોટલમાં બીજે ચક્કર મારવા ફરવા જવું છે. એવડે એ મને લઈને જાય, હું તો નથી જતો ભાઈ, કારણ કે એ નવરા, હું નવરો ભાઈ, એવું છે. હોટલ કામ છે નહીં કાંઈ, કારણ કે અત્યારે ગેસ્ટ મૂળ આખી હોટલમાં 50 થી 60 જણા ગેસ્ટ છે. અને બાકીના બધા સાંજે જે સહુર કરવા આવે ને, સાંજનો કે ને રોજા ખોલે એટલે ખાવા આવે ને, એ લોકો 200 જેવા એ લોકો થઈ જાય એવું છે. તો સાંજે બીજી થાય તો સાંજે તો હું હોઉં નહીં કાંઈ, સવારમાં તો કોઈ એ લોકો ખાવા આવે નહીં. તો ભાઈ આપણે કાંઈ કામ હોય નહીં નાઇટમાં, બસ આટા ફેરના આશીર્વાદ જ કરવાના. હજી ખાઈને બેઠો તો પાછી ભૂખ લાગી ગઈ, તો એક કેળું ખાઈ લો. હવે હોટલે જ લઈને આવ્યો તો, એટલે જો કે અમારા સ્ટાફનું કેફેટરી આવે ને, એમાંથી અમે ગમે તે વસ્તુ લાવી હોય ને ઘરે લઈ ખાવા માટે, એ અમારે રૂલ છે. 2 કેળા લેતા આવે, 1 સફરજન લઈને ખાઈ ગયો. તો પાછી ભૂખ લાગી ફરીને એક ખાઈ લે. આવી સીધા આવીશું હોટલે. અહીંયા જો તો પછી અમારે પાણી તો ફ્રીમાં અમને આપે છે, પણ મારા બેટા તાળું લગાવીને રાખે છે. આવું છે ભાઈ. અહીંયા જો પાણી તો અમને ફ્રીમાં આપે છે, પણ પાણીને તાળું મારીને રાખે છે. આ કઈ રીતનું ભાઈ સિસ્ટમ, મને ખબર ન પડી. જો અહીંયા અમારા પાણી ફ્રીમાં, એટલે કે આ બધા ભંભા છે ને બધા રૂમમાં લઈ જાય છે ને, એટલા માટે એ લોકો લોક મારી રાખે છે એમ. A few minutes later. પહેલા આપણી કોફી, બરાબર, પછી બધું કામ કરવાનું. પહેલા કોફી પી લેવાની, પછી બધું કામ કરવાનું. જો મસ્ત બરાબર કોફી, જો આવી રીતે મને પડે પાણીમાં મિક્સ થઈને. તો જો ભાઈ અમારે અહીં કેટલી આ બધી દારૂની બોટલ લગાડેલી છે. જો તમે જોઈ શકો ભાઈ, ખબર નહીં આ કઈ બ્રાન્ડ છે, પણ અહીંયા જો તમને બધાને એમ થતું છે કે ભાઈ કણે ઇલીગલ છે, પણ ભાઈ અહીં અમારી હોટલમાં ફૂલ લીગલ છે. બધી બ્રાન્ડ છે. જો ભાઈ અહીંયા આપણે તો ખબર નહીં, પીતા નથી એટલે આપણને ખબર નથી ભાઈ કઈ બ્રાન્ડ છે, પણ બધી છે. જો ભાઈ ઇન્ટરનેશનલ બ્રાન્ડ બધી છે. જો કોઈને પીવાનો બહુ શોખ હોય ભાઈ આવી જાજો અહીંયા હોટલમાં, બધી ફૂલ છે. જો આખી ઓલામાં શોકેસમાં લગાડેલી છે ભાઈ, જો તમે જોઈ શકો. જો
આવું છે. આવતા હવે તો તે ગેસ્ટ આવે ને એટલે પહેલાં આ દેખે, કારણ કે આ છે ને હોટલમાં મોસ્ટલી બધા યુરોપિયન ગેસ્ટ આવે છે, યુરોપ બાજુના, પછી અમેરિકાના, એ બધા ગેસ્ટ આવતા, એ બધા એને પીવા માટે ફૂલ જોઈએ, બરાબર. એટલે એને પીધા વગર તો હાલે નહીં, અને હોટલ લઈને વગર હાલે નહીં, યુરોપિયન વગર. તો એને માટે હોટલે લાઇસન્સ લીધેલું હતું હોય બધાએ, એટલે લીગલ આપણે હોટલની અંદર, પણ હોટલની બહાર એટલું બધું નથી હોતું, પાછું ધ્યાન રાખજો પાછા. ભાઈ વોટ યુ વીંગ મેન, ધીસ ઇઝ ઓલ વાઇન બોટલ્સ એન્ડ ઓલ. આ અમારી હોટલની છે ને ઓલ ધ બ્રાન્ડ્સ વોટ વી આર સેલિંગ, યુ નો, આટલી બ્રાન્ડ અમારા હોટલમાં સેલ કરી જો જોઈ લો. અમારી હોટલમાં આટલી હોટલની બ્રાન્ડ છે જો, આમાં મને નામ નથી આવડતું, જો હું નામ તમને ખબર હોય તો કહેજો ભાઈ. જો આટલી બ્રાન્ડના તો પ્રાઇઝ નીચે લખીશ હો, આટલા રિયાલ. જો બોટલના 90 રિયાલ. મોંઘી બોટલ કઈ છે જોઈ, 55, 50, 60, 45 આ રિયાલ છે હો. આટલામાં અમે સેલ કરી છે અમારી અંદર એમ. 60, 75 ઓ હે આ કઈ છે, હું છે 4 બેઝ ગ્રાન્ડ ક્રૂ 250, 50,000ની બોટલ. ભાઈ આ બોટલના 50,000 રૂપિયા છે, 50 નહીં 55,000 રૂપિયા છે એક બોટલના. આવડી આ નામ જો. પછી આના 30,000 રૂપિયા. ઓ ભાઈ પીવાવાળા તો બાકી અહીંયા જ છે, હજી એક હતી. 40 આ 45,000ની બોટલ છે. કઈ છે, માસલા પ્લાના. 45,000 રૂપિયાની બોટલ, 50,000ની બોટલ. એક બોટલો ભાઈ અમારી હોટલમાં વેચાય છે, કોઈ લેવી હોય તો કહેજો ભાઈ. આમ જો આટલી તો બ્રાન્ડ અમારી હોટલમાં છે, જો કોઈને લેવી હોય તો કહેજો ભાઈ. જો સમજો. 2 hours later. તો ભાઈ હવે સવાર પડી ગઈ છે ને બસ ઘરે જવાની તૈયારીમાં છે જો. પણ ઘરે જતાં પહેલાં એક વખત એમ થયું, લાઈ એક વખત છે ને ચા પીતો હતા. તો ભાઈ ચામાં છે ને અહીંયા કંઈક ઉલટું છે. આપણે કેમ ઓલી ચાનું પડીકું આવે, ચાનું પેકેટ, ચા પાવડર આવે એ ઓગાળીને કરી, અહીંયા પેકેટ આવે, બસ ફેરી કે ગરમ પાણી કરવાનું, અને એ ચાનું જે પાઉચ છે ને એ ગરમ પાણીમાં ડુબાડી દેવાનું, એટલે થોડોક કલર આવી જાય, એટલે ફ્લેવર પણ આવી જાય. પછી થોડુંક દૂધ નાખીને હલાવી નાખવાનું, થોડીક સુગર ખાંડ નાખી દેવાની, બસ લ્યો ચા રેડી. ભાઈ આ ચા 1 મિનિટની અંદર રેડી થઈ જાય. જો બસ સવારમાં આપણે લઈ લીધા થોડાક કોર્નફ્લેક્સ ને ચોકો ચિપ્સ. તો બસ ખાઈ લઈએ હવે બ્રેકફાસ્ટમાં. આ ખાઈને પછી ઘરે ભાગી જવાનું હવે. જો આ અમારું કેફેટેરિયા છે, જો કે કોઈ છે નહીં અત્યારે હજી, કારણ કે હું બહુ વહેલો આવી ગયો છું. જો ખાવાનું બસ ખાઈને હવે અહીંથી નીકળી જઈએ A few minutes later. તો ફાઇનલી હવે ડ્યુટી પૂરી થઈ ગઈ છે ને, હવે જઈએ છીએ રૂમે. બસ જો બસમાં બેસી ગયા છીએ, અને આજે હું જાઉં છું, જો કંઈક વસ્તુ ઘરે લઈને જાઉં છું. જો મીઠાઈ, આ મીઠાઈ લીધી છે મેં. હવે જોઈએ થોડીક મીઠાઈ, એટલે કાલે સાંજે બુફી લાગ્યું હતું, એમાં મીઠાઈ અમારે બહુ જાજી આવી ગઈ હતી, સ્ટોક વધારે આવી ગયો હતો. તો હવે થોડો ઘરે લઈને જાઉં છું. મીઠાઈ વધારી, આપણે ઇન્ડિયન સ્વીટ છે. એ ભાઈ